ભણેલા ફાધર અને ભણેલા મધરની સૌથી મોટી કમજોરી ખબર? એમના દીકરાને દીકરીને બહુ પેમ્પર કરે. મારો દીકરો, મારી દીકરી. આ જોજો તમે. સાહેબે એમના પપ્પાને લઈને મમ્મીને લઈને અહીંયા સન્માન કર્યું સ્ટેજ પર, લાતો જ ખાધેલી છે, લાતો જ ખાધેલી છે. એમને ભૂલમાં એકવાર એવું કીધું હશે ને, નથી ખાવું મારે આ શાક, બીજું શાક નથી બન્યું, શું ઈજા ના ખાવું હોય તો કાલ ખાજે. હલો, યસ ઓર નો સર? મને ભીંડો ના ભાવે, કઈ વાંધો નહીં, અમને ભાવે, ખાવા દે, તું કાલ કાલ ખાઈ લેશે. હલો, આપણે શું ભીંડો, મારા દીકરાને શું ટમેટા, હા દીકરા સેવ નાખું કે ના નાખું? દીકરો નાખવાનો પાકું તમને, તમે આજે સેવ નાખી લો. હું એવું નથી કહેતો કે એને ભૂખો રાખો. સી, મારો પોઈન્ટ એ નથી, મારો પોઈન્ટ એ નથી. મારો પોઈન્ટ એ છે કે વધારે પડતું પેમ્પરિંગ એને ખોખલું કરી દે છે. અને તકલીફ ક્યાં પડે છે બોસ ખબર? જ્યારે એને આઉટ સિટીમાં જવું પડે. જેમ સાહેબે ભાવનગર જિલ્લો મૂકીને વડોદરામાં આવ્યા, અહીંયા કયા દાદા ઓળખે? એમ તમારો દીકરો ને દીકરી કાલે સિટી છોડીને બીજે જશે, બેંગ્લોર જશે, પુણે જશે, હૈદરાબાદ જશે, દિલ્હી જશે, 4 રસ્તે, એક 4 રસ્તે ચીટર મળશે. હલો, યસ ઓર નો? સારા લોકો પણ છે, પણ એની સામે રોલ કરવા વાળા જેટલા છે તો કોણ આવશે ત્યાં? કાલે ઉઠીને તમારો દીકરો એબ્રોડ જશે, કેનેડા જશે, ન્યૂ જર્સી જશે, ન્યુઝીલેન્ડ જશે, જશે કે નહીં જાય? ત્યાં કયો ટમેટા સેવ નાખવા આવશે? હલો, લાઈનમાં ઉભા રહી છે સર, કામ હોય તો કેજો ને, લાઈનમાં ઉભા રહી છે. તો આ સંઘર્ષનો સામનો એ તો જ કરી શકશે જો અત્યારે થોડો ઘણો એ સંઘર્ષનો સામનો કરશે. તમારો દીકરો તમારો જ રહેશે, પણ મારો દીકરો આ તકલીફ આપશે.